હેલો ફ્રેન્ડ્સ, શું તમે આ આધુનિક દોડધામભરી જિંદગીમાં એક પેરેન્ટ બનવા જઈ રહ્યા છો? શું તમે મા બાપ બનવા જઈ રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે છે. શા માટે સમજદાર માતા પિતા પોતાના બાળકો સાથે પ્રવાસો પર પૈસા ખર્ચે છે અને વર્ષો પછી તેનું શું પરિણામ આવે છે? ચાલો જોઈએ. આપણે રમકડા હંમેશા ઝાંખા પડી જાય, યાદો ના રહે એનાથી. 30 વર્ષની ઉંમરે કોઈને લેગો રોબોટ્સ કે ઢીંગલીઓ યાદ નથી રહેતા, પરંતુ દરિયા કિનારે કેમ્પિંગ વિતાવેલી રાત હંમેશા માટે તાજી રહે છે. યાદો આપણી ઓળખને મજબૂત બનાવે છે અને આપણે કેવા બનીએ છીએ તેને આકાર આપે છે. બીજું તો એ છે કે પ્રવાસમાં બાળક તમારા સાચા સ્વરૂપને જુએ છે. તે માત્ર એક એવી મમ્મી નહીં કે જે હોમવર્ક માટે ઝઘડે છે, પરંતુ એક એવી વ્યક્તિ જે હસે છે, ઊંચાઈથી ડરે છે, ખોવાઈ જાય છે અને રસ્તો શોધી કાઢે છે. આ માત્ર એક ભૂમિકા નથી, આ એક બંધન છે. જે બાળકો દુનિયા ફરે છે તેઓ ઓછી ચિંતા અનુભવે છે, નવી જગ્યાઓ માટે અનુકૂલન બને છે, તેના માટે તાલીમ મેળવે છે, અલગ અલગ ખોરાક, ભાષાઓ અને રીત રિવાજો સાથે પોતાની વિચારસરણીને પણ લવચિક બનાવે છે. જે બાળકોએ દુનિયા જોઈ છે તેઓ જીવનથી ડરતા ક્યારેય નથી. અને હા, પ્રવાસો સહિયારી વાર્તાઓ બનાવે છે. વાર્તાઓ એ જોડાણનું સાચું ચલણ છે. 20 વર્ષ પછી તમે ગ્રેડ્સ વિશે નહીં, પરંતુ એમ કહેશો કે યાદ છે જ્યારે આપણે આ જગ્યાએ ગયા હતા. સહિયારી યાદો વિનાનો પરિવાર એકબીજાથી હંમેશા દૂર થઈ જાય છે. અને હા, પ્રવાસ પરિવારને એક ટીમમાં ફેરવે છે. માતા પિતા વિરુદ્ધ બાળકો નહીં કે તારી ભૂલ છે કે તારી ભૂલ છે નહીં, પરંતુ પડકારો સામે આપણે સાથે મળીને છીએ એવી યાદો આવે છે.